નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું યુનિટ નંબર 2 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. આપણે ટુ બીના વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ અને આર અને હવે ટુ હેવના વર્તમાન કાળના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ શીખી ગયા છીએ. અહીં આપણે ટુ બી અને ટુ હેવના ભૂતકાળના રૂપો અને તેમના ઉપયોગો શીખીશું. તો મિત્રો, વર્તમાન કાળમાં આપણે એમ અને ઇઝ વાપરીએ છીએ તેનો ભૂતકાળ થશે વોઝ, જ્યારે આરનો ભૂતકાળ થશે વેર. એ જ રીતે હેવ અને હેઝ બંનેનું ભૂતકાળનું રૂપ થશે હેડ. અહીં વાક્ય આપ્યા છે હેવ હેઝ. અહીં મિત્રો, અહીં આપણે ભૂતકાળના રૂપ શીખતા પહેલાં થોડાક નિયમો આપેલા છે તે શીખીશું. નિયમ નંબર 1, ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. તો મિત્રો, નિયમિત ક્રિયાપદ એટલે કે ડી કે ઈડી લગાડવાથી એનું ભૂતકાળનું રૂપ થાય. અહીંયા ઉદાહરણ પણ આપે છે વોક, તો અહીંયા ઈડી લગાડ્યું છે એટલે વોક. આસ્ક, આસ્ક. પીક, પીકડ. લવ, લવડ. લુક, લુકડ. શાઉટ, શાઉટેડ. જમ્પ, જમ્પડ. લાફ, લાફડ. થેન્ક, થેન્કડ. ડાન્સ, ડાન્સ. એ મિત્રો, ડાન્સમાં આપણે જોઈશું છેલ્લે ઈ છે એટલે ફક્ત ડી લગાડીશું. એ જ રીતે આને નિયમિત ક્રિયાપદો કહેવાય છે. નિયમ નંબર 2 જોઈશું. જો ક્રિયાપદને અંતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યય લાગે છે. એટલે મિત્રો, છેલ્લે વાય હોય અને તેની પહેલાં જો વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને પછી ઈડી લગાડીશું. અહીં 2 ઉદાહરણ આપ્યા છે. ક્રાય એટલે કે છેલ્લે વાય છે અને તેની પહેલાં વ્યંજન છે, તો વાયનો આઈ કરીશું પછી ઈડી લગાડીશું. એ જ રીતે ટ્રાય. નિયમ નંબર 3, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવી ઈડી પ્રત્યય લાગે છે. એટલે મિત્રો કે અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાય છે પછી ઈડી લાગે છે. અહીંયા જોઈશું સ્ટોપ, તો જે છેલ્લો અક્ષર છે પી તે બેવડા છે એટલે સ્ટોપડ. ડ્રોપ, ડ્રોપડ. ડ્રેગ, ડ્રેગડ. બેટ, બેટ. હવે જોઈશું મિત્રો અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદો મિત્રો આપણે યાદ રાખવા પડશે. ગો, તો તેનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. કમ, કેમ. શીટ, શેટ. ડ્રો, ડ્રીવ. સિંગ, સેંગ. ફ્લાય, ફ્લ્યુ. થ્રો, થ્ર્યુ. ડ્રાઈવ, ડ્રો. હાઈડ, હીડ. સ્ટીક, સ્ટક. તો મિત્રો, આ રીતે વ્યવસ્થિત રીતે પાકા કરી લેવા. અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. એટલે મિત્રો, મૂળ ક્રિયાપદ અને ભૂતકાળનું રૂપ બંને સેમ હોય છે. કટ, તો તેનું ભૂતકાળનું રૂપ પણ થશે કટ. રીડ, રીડ. પુટ, પુટ. અને શર્ટ, તો શર્ટ. તો મિત્રો, આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખીશું કે આ રૂપો બદલાતા નથી. અહીંયા વાક્ય આપ્યા છે આઈ પ્લેડ ચેસ. તો એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને એના પરથી આપણે સાદું ભૂતકાળનું વાક્ય બનાવીશું. તો આઈ પ્લેડ ચેસ એટલે મૂળ ક્રિયાપદને ઈડી લાગશે. તો આ રીતે અહીંયા 6 વાક્યો આપેલા છે. હવે મિત્રો જોઈશું આપણે એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. નંબર 1, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. કૌંસમાં ક્લેપ આપ્યું છે તો તેનું આપણે ભૂતકાળનું રૂપ થશે ક્લેપ્ડ. નંબર 2, ધ ફિલ્ડર ખાલી જગ્યા ધ બોલ. કૌંસમાં આપ્યું છે કેચ, કેચનું ભૂતકાળનું રૂપ થશે કોટ. નંબર 3, મિતાલી ખાલી જગ્યા હોટ ટી. કૌંસમાં આપ્યું છે ડ્રિંક, તેનું ભૂતકાળનું રૂપ થશે ડ્રેન્ક. નંબર 4, ગ્રેન્ડમધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન યસ્ટરડે. કૌંસમાં આપ્યું છે વોક, તેનું ભૂતકાળનું રૂપ થશે વોકડ. નંબર 5, ધ લિટલ બોય ખાલી જગ્યા એટ ધ જોકર્સ ટ્રી. કૌંસમાં આપ્યું છે લાફ,
તેનું ભૂતકાળનું રૂપ થશે લાપણ. નંબર 6, મોહન ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે, કૌંસમાં આપ્યું છે રન, તેનું ભૂતકાળનું રૂપ થશે રેન. નંબર 7, વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ સન્ડે, કૌંસમાં આપ્યું છે ફ્લાય, તેનું ભૂતકાળનું રૂપ થશે ફ્લ્યુ. નંબર 8, ધ ગાર્ડનર ખાલી જગ્યા એટ ધ ચિલ્ડ્રન, કૌંસમાં આપ્યું છે શાઉટ, તેનું ભૂતકાળનું રૂપ થશે શાઉટેડ. નંબર 9, ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ, કૌંસમાં આપ્યું છે જમ્પ, તેનું ભૂતકાળનું રૂપ થશે ચાંપણ. નંબર 10, ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન, કૌંસમાં આપ્યું છે ટીચ, તેનું ભૂતકાળનું રૂપ થશે ટોટ. નંબર 11, મિહિર ખાલી જગ્યા અ લેટર, કૌંસમાં આપ્યું છે રાઇટ, તેનું ભૂતકાળનું રૂપ થશે રોટ. નંબર 12, સોહમ ખાલી જગ્યા ધ લેટર, કૌંસમાં આપ્યું છે પોસ્ટ, તેનું ભૂતકાળનું રૂપ થશે પોસ્ટેડ. નંબર 13, દેવ ખાલી જગ્યા ચેસ લાસ્ટ નાઇટ, કૌંસમાં આપ્યું છે પ્લે, તેનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ. નંબર 14, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, કૌંસમાં આપ્યું છે શાઉટ, તેનું ભૂતકાળનું રૂપ થશે શાઉટેડ, જે 8 નંબરમાં પણ છે. આગળ જોઈએ નંબર 15, મિસ્ટર પંડ્યા ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ, કૌંસમાં આપ્યું છે વોટર, તેનું ભૂતકાળનું રૂપ થશે વોટર્ડ. નંબર 16, મોહન ખાલી જગ્યા અ સોંગ, કૌંસમાં આપ્યું છે સિંગ, તેનું ભૂતકાળનું રૂપ થશે સેંગ. નંબર 17, દિશા ખાલી જગ્યા ધ વિન્ડો, કૌંસમાં આપ્યું છે ક્લોઝ, તેનું ભૂતકાળનું રૂપ થશે ક્લોઝડ. નંબર 18, બી ખાલી જગ્યા ઓરેન્જીસ, કૌંસમાં આપ્યું છે ઈટ, તેનું ભૂતકાળનું રૂપ થશે એટ. નંબર 19, દીપક ખાલી જગ્યા ઇઝ મધર ટુ ધ ટેમ્પલ, કૌંસમાં આપ્યું છે ટેક, તેનું ભૂતકાળનું રૂપ થશે ટૂક. નંબર 20, નિલેશ ખાલી જગ્યા અ ટ્રી, કૌંસમાં આપ્યું છે ક્લાઇમ્બ, તેનું ભૂતકાળનું રૂપ થશે ક્લાઇમ્બ. નંબર 21, મિહિર ખાલી જગ્યા એલિફન્ટ્સ ઇન ધ ઝૂ, કૌંસમાં આપ્યું છે સી, તેનું ભૂતકાળનું રૂપ થશે શો. નંબર 22, મીરાબાઈ ખાલી જગ્યા ક્લોથ્સ લાસ્ટ ઇવનિંગ, કૌંસમાં આપ્યું છે વોશ, તેનું ભૂતકાળનું રૂપ છે વોશ્ડ. નંબર 23, ફરીદા ખાલી જગ્યા હોમ યસ્ટરડે, કૌંસમાં આપ્યું છે કમ, તેનું ભૂતકાળનું રૂપ થશે કેમ. નંબર 24, રચના ખાલી જગ્યા રંગોલી યસ્ટરડે, કૌંસમાં આપ્યું છે ડ્રો, તેનું ભૂતકાળનું રૂપ થશે ડ્રીવ. નંબર 25, તે ખાલી જગ્યા ટુ જામનગર યસ્ટરડે, કૌંસમાં આપ્યું છે ગો, તેનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. 26, ધ પ્યુન ખાલી જગ્યા ધ બેલ, કૌંસમાં આપ્યું છે રિંગ, તેનું ભૂતકાળનું રૂપ થશે રેંગ. નંબર 27, આઈ ખાલી જગ્યા ધેટ શર્ટ યસ્ટરડે, કૌંસમાં આપ્યું છે લાઇક, તેનું ભૂતકાળનું રૂપ થશે લાઇકડ. નંબર 28, કેતન ખાલી જગ્યા ધેટ વિન્ડો યસ્ટરડે, કૌંસમાં આપ્યું છે બ્રેક, તેનું ભૂતકાળનું રૂપ થશે બ્રોક. નંબર 29, વી ખાલી જગ્યા પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ, કૌંસમાં આપ્યું છે મેક, તેનું ભૂતકાળનું રૂપ થશે મેડ. નંબર 30, ફાધર ખાલી જગ્યા અસ ટુ ધ લાઇબ્રેરી લાસ્ટ સન્ડે, કૌંસમાં આપ્યું છે ટેક, તેનું ભૂતકાળનું રૂપ થશે ટુક. તો મિત્રો આ રીતે આપણે કૌંસમાં જે મૂળ ક્રિયાપદ આપ્યા છે તેના ભૂતકાળના રૂપ લખીશું. થેન્ક યુ.